ચાલો ચેપ્ટર 2 દ્રાવણ લેક્ચર 7મો એમાં એક ભાગ પહેલા મૂક્યો તો આ બીજો ભાગ એટલે મેં લખ્યું છે લેક્ચર 7.2 બહુ અગત્યનો ટોપિક છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને મોલલ ઉન્નયન અચળાંક કેવી સમજાવો। આપણે આગળના લેક્ચરમાં કીધું હતું કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે। કેમ વધારે હોય છે હવે એ સમજવાનું। પણ ઉત્કલન બિંદુમાં ઉન્નયન સમજીએ એના પહેલા આપણે જરાક ઉત્કલન બિંદુ કોને કહેવાય એ સમજી લઈએ। તો અત્યાર સુધી આપણી માન્યતા કેવી છે ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો આપણે સાદી વ્યાખ્યા ભણતા કે જે તાપમાને પ્રવાહી છે એમાંથી બાષ્પમાં રૂપાંતર થાય એને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેતા। પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય એ તાપમાનને આપણે શું કહેતા હતા? ઉત્કલન બિંદુ। એટલે કે જે તાપમાને પ્રવાહી ઉકળવા માંડે એ તાપમાનને શું કહેવાય? ઉત્કલન બિંદુ। પણ હવે થોડીક વ્યવસ્થિત વ્યાખ્યા આપીએ તો ઉત્કલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પ્રવાહી કોઈ પણ પ્રવાહી હોય એ પ્રવાહી દ્રાવક હોય અથવા દ્રાવણ હોય ગમે તે હોય આપણે તો પ્રવાહી લેવાનું છે। જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ એટલે કે વાતાવરણના દબાણ જેટલું એક વાતાવરણ દબાણ અથવા તો એને 12 માં લઈએ તો 1.013 bar થાય। એક વાતાવરણ બરાબર કેટલું થશે? 1.013 bar। એક વાતાવરણ દબાણ જેટલું થાય તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે। એ તાપમાનને પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ। સમજો આ એક બીકર છે એમાં આપણે પાણી ભર્યું છે। શું ભર્યું? ખાલી પાણી છે। આપણે પાણીનું ઉત્કલન બિંદુ માપવાની વાત કરું છું। અહીંયા ઢાંકણું ઢાંકી દઈએ। અહીંયા દબાણ માપવાનું સાધન ફિટ કરી દઈએ બેરોમીટર જેમાં દબાણ માપી શકાય। અત્યારે અહીંયા બાષ્પ હોય પણ બહુ ઓછી હોય। હવે આપણે આને ગરમ કરતા જઈએ। ભાઈ જેમ જેમ ગરમ થતું જશે એમ અહીંયા બાષ્પ વધતી જશે। બાષ્પ વધતી જાય એટલે બેરોમીટરમાં દબાણ વધતું બતાવશે। એ દબાણ 1 bar સુધી પહોંચાડવાનું અથવા આપણે 1 એટમોસ્ફિયર એક વાતાવરણ કહીએ। એ દબાણ વધારતું વધારતું કેટલું પહોંચવું જોઈએ? 1 એટમોસ્ફિયર। 1 એટમોસ્ફિયર દબાણે આપણે આની અંદર થર્મોમીટર મૂક્યું હોય તો ખબર પડે કે ભાઈ 1 bar દબાણ આવી ગયું। ચાલો હવે કયું તાપમાન પહોંચ્યું તો એ તાપમાન જોઈ લેવાનું। ધારો કે એ તાપમાન છે 100 સેલ્સિયસ। કેટલું છે? 100। તો આ પાણી હતું એ 100 સેલ્સિયસ તાપમાને આપણે ગરમ કર્યું ત્યારે એનું દબાણ કેટલું થયું? 1 વાતાવરણ। તો આ તાપમાનને આ પાણીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ। તો ટૂંકમાં ઉત્કલન બિંદુ એટલે આપણે એને જે એટલા તાપમાને ગરમ કરવાનું જેથી એનું દબાણ કેટલું થઈ જાય? 1 વાતાવરણ। બારમાં બોલવું હોય તો બોલાય 1.013 bar। 100 સેલ્સિયસ એટલે પાણીનું કેલ્વિનમાં ફેરવો તો એક્ઝેક્ટ વેલ્યુ 373.15 કેલ્વિન થાય। આ શું થઈ ગયું? એનું ઉત્કલન બિંદુ। સમજાય છે આટલું? તો આ ખાલી કોની વ્યાખ્યા થઈ? ઉત્કલન બિંદુ। હવે બરોબર સમજો। હવે હું બીજું આ બીકર લઉં છું એની અંદર આટલું જ પાણી લીધું પણ એની અંદર દ્રાવ્ય પદાર્થ નાખી દીધો અબાષ્પશીલ દ્રાવ્ય। સમજો બરોબર કેવો દ્રાવ્ય ઉમેર્યો? અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દીધું છે। આ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી અને આ દ્રાવણ બનાવી દીધું છે। એનું ઢાંકણું ઢાંકી દીધું।
તો આમાં પહેલા જે તાપમાન T હતું એ તાપમાન અહીંયા રાખો તો આપણે ખબર છે આના કરતાનું બાષ્પ દબાણ ઓછું જ હોય પહેલાથી. કેવું છે? ઓછું છે. આપણે આગળ ભણી ગયા છે કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય છે. હવે આપણે આનું બાષ્પ દબાણ વધારીને કેટલું પહોંચાડવાનું છે ભાઈ? 1 વાતાવરણ દબાણ. ચાલો ગરમ કરવાનું ચાલુ કરો. ગરમ કરવાનું ચાલુ કરશો, ધીમે ધીમે ગરમ થતો જશે, બાષ્પ વધતી જશે, બાષ્પ દબાણ વધતું જશે. આ બાષ્પ દબાણ વધતા વધતા કેટલું પહોંચાડવાનું? 1 વાતાવરણ. ભાઈ 100 સેલ્સિયસ તાપમાન આવ્યું, આમાં શું આવ્યું? તો આમાં શું આવ્યું? પણ હજી આનું બાષ્પ દબાણ 1 વાતાવરણે નથી પહોંચ્યું. કેમ નથી પહોંચ્યું? તો કે આનું પહેલા વધારે હતું, આનું પહેલા ઓછું થઈ ગયું, એટલે ઓછા વાળાને 1 વાતાવરણ દબાણે પહોંચાડવા માટે વધારે ગરમ કરવું પડશે. તો 100 એ પહોંચ્યું નથી પહોંચ્યું. થોડુંક વધારે ગરમ કરો. દાખલા તરીકે મેં 100.5 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કર્યું, ત્યારે આનું દબાણ કેટલું થઈ ગયું? 1 વાતાવરણ. તો આનું કેટલું હતું ઉત્કલન બિંદુ? 100 અંશ સેલ્સિયસ. તો આનું ઉત્કલન બિંદુ કેટલું કહેવાય? તો કે 100.5 અંશ સેલ્સિયસ. તો આના કરતા આનું ઉત્કલન બિંદુ વધુ. આ જે શુદ્ધ દ્રાવક છે એ દ્રાવકના ઉત્કલન બિંદુને હું TB0 કહું. અહીંયા કેલ્વિનમાં લખવું હોય એટલે કેપિટલ T કર્યો ને બાજુમાં ઉત્કલન ને ઇંગ્લિશમાં બોઇલિંગ કહેવાય, એનો B રાખ્યો છે. તો આ જે ઉત્કલન બિંદુ થયું એ દ્રાવણનું થયું, એને હું TB કહું છું. તો મોટું કોણ? તો કે TB. કોના કરતા? TB0 કરતા. તો આમ સમજો બરોબર, શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય છે. આપણે જાણતા હતા શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું છે? નીચું છે. આથી દ્રાવણના બાષ્પ દબાણને 1 એટમોસ્ફિયર એટલે વાતાવરણ સુધી પહોંચાડવા વધુ ગરમ કરવું પડે. આમ શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે અથવા વધુ હોય છે. શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને શું કહેવાય? ઉત્કલન બિંદુમાં ઉન્નયન કહે. એને શું કહેશું? ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયન એટલે વધારો. શું કહેવાય? ઉત્કલન બિંદુમાં ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયન કેમ લખી શકાય? તો કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઉત્કલન ઉન્નયન વધારો શોધવો હોય તો હંમેશા મોટું હોય એમાંથી નાનું બાદ કરવાનું. મોટું કોણ છે? TB. દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે જ હોય, મોટું TB છે. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું હતું? TB0. તો TB માઈનસ TB0. તો ઉત્કલન બિંદુ ઉન્નયન વધારો છે, ફેરફાર છે, એટલે હું શું કહી શકીશ? ડેલ્ટા TB બરાબર TB માઈનસ TB0. આ થઈ ગયું શુદ્ધ. ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુમાં વધારો અથવા એમ કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન બરાબર શું થશે? તો કે ફેરફાર શોધવો હોય તો મોટું તાપમાન હોય એમાંથી નાનું બાદ કરવાનું. મોટું તો કે TB. કોનું? દ્રાવણનું ઉત્કલન. નાનું TB0. કોનું? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ.
એની બાદબાકી કરો એટલે તમને વધારો કેટલો થયો 100.5 માંથી 100 બાદ કરો. અથવા આને કેલ્વિન માં ફેરવું હોય તો ભાઈ આની અંદર 273.15 ઉમેરી દો. 273.15 તો આ કેટલું થઈ જાય 273.15 ને 100.5 છે સમજજો તો આ થઈ ગયું 373.65. આનું કેટલું હતું 373.15. ભાઈ કેલ્વિન માં સેલ્સિયસ માં મૂકો તોય જવાબ 0.5 આવે. બેયના કેલ્વિન માં મૂકો 373.65 માઈનસ 373.15 તોય જવાબ તો 0.5. તો ફેરફાર છે કેલ્વિન માં ગણો કે સેલ્સિયસ માં ફેરફાર છે સરખો જ રહેશે. સમજાય છે? તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે શું એટલું આપણે સમજ્યા કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનેલા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે અને કહેવાય ઉત્કલન બિંદુમાં ઉન્નયન. એ વધારો કેટલો થશે એનો આધાર કોના ઉપર આગળ આવી ગયો તો દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર. એટલે એને કહેવાય ઉત્કલન બિંદુમાં ઉન્નયન. એટલે લગી સમજાણું. હવે આપણે આગળ વાત કરવી છે મોલલ ઉન્નયન. અચ્છા એક વાર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ઉત્કલન બિંદુમાં ઉન્નયન વધારો છે એ આલેખ દ્વારા સમજી લઈએ. આપણે આલેખ દોરવો છે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. સમજો ફરી પાછું એની એ જ વાત. બે બીકર છે, એકમાં માત્ર દ્રાવક ભર્યું છે, બીજું એ જ દ્રાવકમાંથી બનાવેલું દ્રાવણ ભર્યું છે. ધીમે ધીમે આલેખ સમજતા જશું. બરોબર ધ્યાન આપજો. આમાં શુદ્ધ દ્રાવક છે, આમાં દ્રાવણ છે. અત્યારે બેયના તાપમાન સરખા છે તો અત્યારે બેયનું બાષ્પ દબાણ છે એ સરખું જ હશે. તો અહીંયા બાષ્પ દબાણ બેયનું સરખું છે કે જુદું હોય? તાપમાન બેયના સરખા પણ અહીંયા શુદ્ધ દ્રાવક છે એટલે પહેલા જ એની બાષ્પ વધુ બની હોય, અહીંયા બાષ્પ ઓછી બની હોય. તો અહીંયા એક ટપકું છે આ બિંદુ મૂકું છું. આ ટી તાપમાને વિચારું છું. આ ટી તાપમાને એકનું બાષ્પ દબાણ આટલું છે અને બીજાનું આટલું છે. તો નીચેનું ટપકું કોનું હશે? ઉપરનું ટપકું. ઉપર જેમ બાષ્પ દબાણ વધે છે અહીંયા બાષ્પ દબાણ છે 0.25 અહીંયા એક વાતાવરણ છે. સમજો આ લીટી કેટલું બાષ્પ દબાણ છે? આ લીટી એક વાતાવરણ. આ બે ટપકા છે. આ ટી તાપમાને આ બેમાંથી એકનું આટલું બાષ્પ દબાણ છે બીજાનું આટલું છે. તો આપણે ખબર છે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય તો આ બાષ્પ દબાણ નીચું ટપકું છે દ્રાવણનું છે, ઉપરનું છે કોનું છે? દ્રાવક. હવે બેયના ઉત્કલન બિંદુ શોધવા છે તો બેયના બાષ્પ દબાણ છે વધારતું જવાનું છે અને વધારી કેટલું કરવાનું છે? કેટલું કરવાનું વધારીને? 1 bar એટલે કે એક વાતાવરણ કરવાનું. ચલો બેયના તાપમાન વધારતા જશું, ગરમ કરતા જશું. બેયના તાપમાન વધશે એટલે બેયના બાષ્પ દબાણ વધતા જશે. દ્રાવકનુંય વધે ને દ્રાવણનુંય વધે કારણ કે તાપમાન વધે એમ બાષ્પ વધુ બને, બાષ્પ વધુ બનતી જાય એમ બાષ્પ દબાણ વધતું જાય. ચલો વધારતા જાય વધારતા જાય વધારતા એ અઢી ગયું. કેટલું થઈ ગયું? એક વાતાવરણ. આ ઉપરનું ટપકું કોનું છે? દ્રાવક માટેનું આલેખ છે. તો દ્રાવક જેનું બાષ્પ દબાણ એક વાતાવરણ થઈ ગયું ત્યારનું તાપમાન જોઈ લઉં છું. આમ નીચે તાપમાન જોવા માટે સીધી લીટી કરું તો અહીંયા તાપમાન મળી ગયું. આ તાપમાને બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? એક વાતાવરણ. કોનું થઈ ગયું? દ્રાવકનું. તો આ તાપમાનને કહેવાય શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0. આનું એટલું પહોંચ્યું ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ હજી આટલા જ પહોંચ્યું છે. હવે આપણે દ્રાવણનું આ નીચેનો આલેખ છે એ દ્રાવણનો છે. કેમ ખબર પડી? તો કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ પહેલાથી જ નીચું હોય. હવે આનો છે આનો છે. હવે આનું તાપમાન વધારતા જાઓ. બાષ્પ દબાણ ક્યાં પહોંચાડવાનું છે? વધારો 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 એ પહોંચી ગયું. કેટલું પહોંચી ગયું? એક વાતાવરણ. એ કોનું ઉત્કલન બિંદુ થઈ ગયું? તો કે દ્રાવણનું. અહીંયા નીચે તાપમાન જોઈ લો. હા
આ તાપમાને ઉત્કલન બિંદુ થઈ ગયું. કોનું થઈ ગયું? દ્રાવણનું. એને આપણે શું કહેશું? ટીબી. તો કેટલો વધારો થયો? તો અહીંથી આટલો વધારો થયો, અહીંથી આટલો. આ જે ડિફરન્સ છે, આ જે વધારો છે અહીંથી આટલો, એ વધારાને કહેશું ડેલ્ટા ટીબી, ઉત્કલન બિંદુનો વધારો. સમજાઈ ગયું આટલું? તો આપણે આગળ સૂત્ર ધાર્યું હતું, ઉત્કલન બિંદુમાં ઉન્નયન ડેલ્ટા ટીબી બરાબર મોટું કોણ છે? ટીબી માઈનસ ટીબી 0. તો આ થઈ ગયું ઉત્કલન બિંદુમાં ઉન્નયનનો આલેખ. હવે આપણે સમજવું છે મોલલ ઉન્નયન અચળાંક. બરોબર સમજો, બહુ સહેલું છે. મોલલ ઉન્નયન અચળાંક એની સંજ્ઞા રાખી છે કેબી. બોઇલિંગ નો બી, બોઇલિંગ એટલે ઉત્કલન, ઉત્કલન નો બી. મોલલ ઉન્નયન અચળાંક ટેક્સ્ટ બુક માં વ્યાખ્યા નથી આપી, હું લખું છું વ્યાખ્યા. બહુ સિમ્પલ કે 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કેબી કહે છે. ભાઈ જો 1 મોલલ દ્રાવણ હોય, એના ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એ વધારાને કહેશું ડેલ્ટા ટીબી. એ ડેલ્ટા ટીબી ને જ શું કહેવાય? મોલલ ઉન્નયન અચળાંક કેબી. ભાઈ 1 મોલલ દ્રાવણ એટલે કેટલું સમજો? 1 મોલલ એટલે મોલાલિટી 1 મોલાલિટી ક્યારે થાય? તો કે દ્રાવક 1 કિલોગ્રામ હોય અને એની અંદર 1 મોલ શું મેળવેલું હોય? દ્રાવ્ય. એવા દ્રાવણને કેવું કહેવાય? 1 મોલલ દ્રાવણ. તો શુદ્ધ દ્રાવક કરતા એમાંથી 1 મોલલ દ્રાવણ બનાવો ત્યારે જે ઉત્કલન બિંદુમાં વધારો થાય એને કહેવાય મોલલ ઉન્નયન અચળાંક. કેમ અચળાંક કીધો સમજાય તો ચાલો. હું અહીંયા ભાઈ 1 બીકર લીધું, એમાં પાણી છે. એકલું પાણી એટલે દ્રાવક કહેવાય, સમજો બરોબર. બીજું 1 બીકર છે, એમાં એટલું જ પાણી લીધું. દાખલા તરીકે 1 કેજી પાણી આમાં લીધું છે, તો આમાં 1 કિલોગ્રામ પાણી લીધું. ત્રીજું બીકર લઉં, એમાં 1 કિલોગ્રામ પાણી લઉં. બધામાં 1 કિલોગ્રામ પાણી છે. હવે આમાં ખાલી પાણી જ રહેવા દો. આની અંદર હું 1 મોલ યુરિયા નાખું છું. શું નાખ્યું? 1 મોલ યુરિયા. આની અંદર હું 1 મોલ ખાંડ નાખીશ. શું નાખ્યું? ખાંડ. 1 મોલ ખાંડ. તો આ શુદ્ધ દ્રાવક છે. આ એમાંથી બનેલું એક દ્રાવણ, આ એમાંથી બનેલું બીજું દ્રાવણ. આમાં 1 મોલ યુરિયા છે. 1 મોલ યુરિયા નાખો એટલે એનો અણુભાર 60 છે, તો મારે 60 ગ્રામ વજન નાખવું પડે. 1 મોલ ખાંડ છે, એનો અણુભાર 342 ગ્રામ છે, તો મેં 342 ગ્રામ ખાંડ નાખવું એટલે 1 મોલ ખાંડ નાખી. કેવાય ભાઈ આમ જો તો આમાં ને આમાં વજન ભલે જુદા છે પણ મોલ તો એક જ છે. જો મોલ એટલે અણુભાર જેટલું વજન. ભાઈ 1 મોલ છે એટલે આમાં અણુની સંખ્યા છે 6.022 ગુણ્યા 1023 થાય. કોના અણુની સંખ્યા? યુરિયાના અણુ. તો આમાં 1 મોલ ખાંડ છે, તો ખાંડના અણુની સંખ્યા કેટલી થવાની? તો કે 6.022 ગુણ્યા 1023 અણુ 1 મોલ એટલે એવોગેડ્રો આમ જેટલી. તો આ બેયમાં અણુની સંખ્યા સરખી છે. ભાઈ દ્રાવ્ય કણોની સંખ્યા સરખી. હવે આ શુદ્ધ દ્રાવક છે. આનું ઉત્કલન બિંદુ હોય આપણે TB0 કહેશું. આનું ઉત્કલન બિંદુ આવે એને TB કહેવાય, આને હું TB કહું. તો આ બેયના ઉત્કલન બિંદુ સરખા હશે કે જુદા? આના કરતા બેયના વધારે છે એ ફાઇનલ. ભાઈ બેયના ઉત્કલન બિંદુ સરખા કેમ હશે? તો કે આની અંદર જેટલા અણુ છે એટલા જ આની અંદર છે. આ ઉત્કલન બિંદુ છે એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, પણ એનો વધારો સંખ્યાત્મક ગુણધર્મ. તો સમજો, આના કરતા આનો ઉત્કલન બિંદુનો વધારો છે એને હું ડેલ્ટા ટીબી કહું. આના કરતા આનો ઉત્કલન બિંદુનો વધારો છે એને હું ડેલ્ટા ટીબી કહું. તો ભાઈ આનો ઉત્કલન બિંદુ ધારો કે 100 સેલ્સિયસ છે, પાણી છે.
આનું 100.5 આવે તો આનું કેટલું આવે? 100.5 જ આવે. કેમ? તો કે અંદર કણોની સંખ્યા કેવી છે? સરખી. તો કણોની સંખ્યા સરખી છે એટલે આ બે વધારા હરખા જ થાય. તો જો ભાઈ 1 મોલ દ્રાવણ બન્યું, આમાં 1 મોલ બન્યું, કારણ કે 1 મોલ દ્રાવ્ય બેમાં નાખ્યો તો દ્રાવક 1 કિલોગ્રામ હતું. તો ઉત્કલન બિંદુમાં વધારો સરખો છે. ભાઈ સરખો આવે ને અચળ ન કહેવાય? સરખો આવે ને અચળ કહેવાય. આ અચળાંકને શું કહી દીધું? Kb. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે કણોની સંખ્યા પર આધાર રાખે. કણો કોના છે એ મહત્વનું નથી, કણોની સંખ્યા કેટલી છે એ મહત્વનું છે. એટલે આને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ. તો Kb નું હવે સૂત્ર તારવશે. ચાલો હવે સમજો. હવે Kb નું સૂત્ર તારવવાનું છે. તો પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે મંદ દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો અથવા ઉન્નયન એ તેની એટલે કે દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે વધારો કેટલો થાય? કોના ઉપર આધાર રાખે? તો કે મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં. તો આમ લખીએ કે ઉત્કલન બિંદુનો વધારો એટલે ડેલ્ટા ટીબી ચલે છે મોલાલિટી m. m શું છે? મોલાલિટી. મોલાલિટી ચલન કાઢી નાખું તો ડેલ્ટા ટીબી બરાબર અચળાંક મૂકી દો Kb ઇન્ટુ મોલાલિટી. જ્યાં Kb એટલે મોલલ ઉન્નયન અચળાંક, તો ડેલ્ટા ટીબી Kb. ભાઈ મોલાલિટી નું આખું સૂત્ર આપણે આવડે છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. તો આખું સૂત્ર થઈ ગયું ડેલ્ટા ટીબી. આખું યાદ ન રહે, આટલું યાદ રાખો. ડેલ્ટા ટીબી બરાબર Kb ઇન્ટુ મોલાલિટી. તો ડેલ્ટા ટીબી બરાબર Kb ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. આમાંથી મારે Kb નું સૂત્ર મેળવવું હોય તો Kb ને કરતા બનાવી દઉં. ચાલો તો Kb બરાબર આ ઉપર જાય, આ ઉપર જાય, આ બે છેદમાં આવે. તો ડેલ્ટા ટીબી ઇન્ટુ m2 ઇન્ટુ w1 છેદમાં 1000 ગુણ્યા w2. આ કોનું સૂત્ર બની ગયું? Kb નું સૂત્ર બન્યું. Kb મોલલ ઉન્નયન અચળાંકનું સૂત્ર. આનો એકમ ધારો હોય. ચાલો Kb નો એકમ બરાબર બહુ સહેલું જોઈ લેજો. ડેલ્ટા ટીબી સેલ્સિયસ માં રાખો, ફેરફાર ગમે એમાં રાખો, સેલ્સિયસ માં કેલ્વિન માં હરખો જ થાય. હમણાં જ મેં થોડીક વાર પહેલા તમને સમજાવ્યું. આનું આવી ગયો અન સેલ્સિયસ. હવે જોજો આ દ્રાવકનું વજન શેમાં લેવાનું હોય? ગ્રામમાં. આ શેમાં? ગ્રામ ભાગ્યા 1000 શું થાય? કિલોગ્રામ. આવી ગયું ગ્રામ ભાગ્યા 1000 શું થાય? કિલોગ્રામ. હવે આટલું બાકી રહ્યું ભાઈ W2 છેદમાં M2. વજન છેદમાં અણુભાર હોય તો એને મોલ કહેવાય, દ્રાવ્યના મોલ. તો અહીંયા ઊંધું છે. જો અણુભારમાં છેદમાં વજન છે તો ઊંધું લખાય તો મોલ ઇન્વર્સ. તો એકમ શું થઈ ગયો? કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇન્વર્સ. SI એકમ લખો, SI એકમ. તો આટલો જ ફેર. અન સેલ્સિયસ ની જગ્યાએ શું લખાય? કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇન્વર્સ. કોઈ જ ફેર. આંકડો ગમે હોય, આંકડો બદલાવો નથી, કારણ કે આ ફેરફાર છે. અહીંયા જ મેં કીધું ડેલ્ટા ટીબી થોડીક વાર પહેલા જ આવ્યું હતું કે ડેલ્ટા ટીબી Kb જ છે, Kb ડેલ્ટા ટીબી જ છે. ફેરફાર છે એટલે સેલ્સિયસ અહીંયા આપ્યું હોય કે પાણીનો Kb નું મૂલ્ય 0.5 અંશ સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ 0.5. તો કેલ્વિન માં 0.5 જ થાય, ઈ નો બદલાવ થાય. એમાં 273 ઉમેરવાના થાય નહીં, કારણ કે આ ફેરફાર છે. સમજાય છે આટલું? હજી એક
કેબી મેળવવાનું સૂત્ર છે તો કેબી બરાબર R into M1 into TB0 square upon 1000 ગુણ્યા ડેલ્ટા H વેપોરાઇઝેશન. આની અંદર R એટલે વાયુ અચળાંક. R શું થશે? R બરાબર વાયુ અચળાંક, M1 દ્રાવકનો આણ્વીય દળ, TB0 લખ્યું છે એટલે સમજી જવાનું કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અને ડેલ્ટા H એટલે આણ્વીય બાષ્પયન એન્થાલ્પી. 1 મોલની બાષ્પયન એન્થાલ્પી એટલે કે 1 મોલનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઊર્જા. આ ત્રણેયમાં કિંમત મૂકો તો કેબી મળે. આ સૂત્ર સીધું સ્વીકારી લેવાનું છે, તારવવાનું નથી. આના સિવાય હજી એક સૂત્ર જે નીટ માટે આપી દઉં છું. નીટ માટે કેબી નું બીજું સૂત્ર કેબી બરાબર R આણ્વીય દળ અને ડેલ્ટા H. આને છેદમાં લાવો લઈ શકાય તો ડેલ્ટા H જે આણ્વીય બાષ્પયન એન્થાલ્પી છે એ m કાઢી નાખો તો TB0 સ્ક્વેર છેદમાં 1000 ગુણ્યા LV. સમજો આયા એક ડેલ્ટા H છે એ 1 મોલ માટેની ઉષ્માનો ફેરફાર છે, અને આયા LV લખ્યું એ મોલ ભાગ્યા આણ્વીય દળ એટલે 1 ગ્રામ વધ્યું તો આ એક મૂલ્ય છે પર ગ્રામ લેવાનું. કેટલામાં લેવાનું? પર. આ નીટ માટે છે. નીટના લેક્ચરમાં પાછું આનું રિવિઝન કરાવીશ, પણ અત્યારે આટલું યાદ રાખો. તો આ એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આના ઉપરના દાખલા ગણવાના થશે. સમજાય છે આટલું? બહુ સહેલું છે. ડેલ્ટા ટીબી ચલે છે મોલાલિટી, ડેલ્ટા ટીબી બરાબર ચલન કાઢીને કેબી મૂકી દેવાનો, મોલાલિટી નું આખું સૂત્ર મૂકી દેવાનું, કાઈ જ નથી, કેબી ને કરતા બનાવી દેવાનું, કામ પૂરું થયું. ચલો જોઈ લો એકવાર બરોબર. ચાલો હવે આપણે જે થિયરી ભણ્યા એના સૂત્રના બે દાખલા લઈ લઈએ. પેલો લખ્યું છે 18 ગ્રામ ગ્લુકોઝ ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલ છે. ચાલો ગ્લુકોઝ એટલે દ્રાવ્ય થયું, દ્રાવ્યનું વજન 18 ગ્રામ, દ્રાવક પાણી 1 W1 1 કિલોગ્રામ આમાં ઓગાળ્યો છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે એટલે આપણે ઉત્કલન બિંદુ દ્રાવણનું શોધવાનું. અહીંયા જો આપણને TB શોધવાનું કીધું છે, ભાઈ TB 0 આપ્યું નથી, પણ સમજી લેવાનું કે 1.013 બાર દબાણ એટલે એક વાતાવરણ થયું ને એક વાતાવરણ દબાણે પાણી છે એ કયા તાપ શુદ્ધ દ્રાવક છે એ 273.15 કેલ્વિન તાપમાને ઉકળે. એટલે TB0 નો આપ્યું હોય, પાણી હોય ત્યારે આપણે લઈ લેવાનું 373.15. પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ એટલે કે 373.15 આ લઈ લેવાનું છે. બરોબર. અહીંયા કેબી નું મૂલ્ય આપી જ દીધું છે એટલે કઈ ચિંતા નથી. સીધું ઉત્કલન બિંદુ નહીં મળે, પહેલા ઉત્કલન બિંદુનો વધારો ડેલ્ટા ટીબી શોધી લેવો. તો સીધું સૂત્ર કેબી ગુણ્યા 1000 સૂત્ર 5 વાર લખીને પાકા કરી લેવાના ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં 1000 મોટા અક્ષરે લખવું ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. ભાઈ દ્રાવ્ય કોણ છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ નો અણુભાર તમને આવડે ન આવડે તો ગણી લેવાનો. 180 ગ્રામ પ્રતિ મોલ થાય. કેટલો થાય? 180. સી ગ્લુકોઝ નું અણુ સૂત્ર આવડે ને C6H12O6 અણુભાર ગણી લો એટલે 180 ગ્રામ પ્રતિ મોલ. સીધી કિંમત મૂકવાની, બીજું કાઈ છે નહીં ભાઈ. કેબી 0.52 ગુણ્યા 1000. W નો દ્રાવ્યનું વજન 18 ગ્રામ, આ 1000 અણુભાર 180
દ્રાવકનું વજન 1 કિલોગ્રામ છે, અહીંયા ગ્રામમાં મૂકવાનું એટલે 1000 ગ્રામ. તો 1000 ઉડી ગયા, 18 ઉડી ગયા, નીચે એક મીંડી વધી એટલે 0.052. તો ડેલ્ટા ટીબી કેટલું થઈ ગયું? ડેલ્ટા ટીબી ફેરફાર જ શોધવાનો છે, ફેરફાર કેટલો આવી ગયો? 0.052 કેલ્વિન. આ ડેલ્ટા ટીબી મળી ગયું. પણ ભાઈ આપણે તો ટીબી શોધવાનું છે, તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઈનસ ટીબી0. આવ્યું તો ના સૂત્ર? તો અહીંયા મારે ટીબી શોધવું છે, ટીબી0 નામ આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય. તો ટીબી બરાબર ટીબી0 વત્તા ડેલ્ટા ટીબી. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 373.15 વત્તા એમાં ઉમેરી દો ડેલ્ટા ટીબી 0.052 ઉમેરી દેવાનું. બસ શુદ્ધ પાણીના ઉત્કલન બિંદુમાં વધારો ઉમેરી દેવાનો. આ ઉમેરી દેશો એટલે જવાબ થશે આપણો 373.15 ને 52 એટલે 202 કેલ્વિન. આપણો જવાબ થઈ ગયો. સીધા સૂત્રમાં કિંમત મૂકી દેવાની. આ વધારો આવ્યો છે, વધારો છે એને આપણે ટીબી0 શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ હતું એમાં ઉમેરી દેવાનું. આપણું કામ પૂરું. ચલો બીજો કોયડો બહુ સરસ. અહીંયા બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપેલું છે 373.23 એટલે બેન્ઝીન છે એ દ્રાવક કહેવાય. દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે એને ટીબી0 કહેવાય. ટીબી0 આપી દીધું છે 353.23 કેલ્વિન. 1.8 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્યનું વજન W2 1.8 ગ્રામ છે. કયો છે ખબર નથી. 90 ગ્રામ બેન્ઝીન જાજુ હોય દ્રાવક તો W1 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને, ચલો ઉત્કલન બિંદુ વધીને આપી દીધું. કેટલું વધીને થઈ ગયું? તો કે 354.11 કેલ્વિન થઈ ગયું. તો દ્રાવ્ય અજ્ઞાત છે, એનો આણ્વીય દળ એટલે કે મોલર દળ ગણવાનું છે. તો પહેલા આપણે આ સૂત્ર જ મૂકવાનું થશે, પણ આ સૂત્ર મૂકો એના પહેલા આપણે આણ્વીય દળ M2 શોધવાનો છે. જો ડેલ્ટા ટીબી મળી જાય તો બાકીનું બધું છે. તો ડેલ્ટા ટીબી શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઈનસ ટીબી0. ટીબી 354.11 માઈનસ 353.23. ભાઈ બેની બાદબાકી ખાલી કરી નાખવાની છે. આનો જવાબ આવે 0.88 કેલ્વિન. હવે આ સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા ટીબી બરાબર કેવી ઇન્ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. આને M2 ને કરતા બનાવી દઉં જે શોધવાનું છે એને. તો M2 બરાબર Kb ઇન્ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં ડેલ્ટા ટીબી આવતું રહેશે. અહીંથી આ નીચે આવીને આ M2 ઉપર ગયો ગુણ્યા W1. બસ કિંમત મૂકીને હિસાબ કરો. Kb નું મૂલ્ય ભાઈ દ્રાવક બેન્ઝીન છે, અહીંયા પાણી હતું, પાણી માટે યાદ રાખજો 0.52, બેન્ઝીન માટે બદલાઈ જાય 2.53. તો 2.53 ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન W2 1.8 ગ્રામ. ડેલ્ટા ટીબી અહીંયા મળી ગયું તો 0.88 ગુણ્યા દ્રાવકનું વજન W1 90 ગ્રામ. આનો હિસાબ કરો એટલે ડાયરેક્ટ આણ્વીય દળ મળી જાય. આનો જવાબ આવશે 58 ગ્રામ પર મોલ. તો બહુ સહેલા દાખલા છે, એમસીક્યુ ટાઈપના કહેવાય. આવા તો એમસીક્યુ માં પૂછે. બરાબર છે. ચાલો જોઈ લેજો બરોબર.